નાક અથવા તો ફેફસામાં કફ જામી જતો હોય, કફ બહાર ન નીકળતો હોય, મૂઢ શરદી થઈ ગઈ હોય અને સતત એવું લાગે કે કફવાળી ઉધરસ આવે છે પણ કફ નીકળતો નથી, કફ છાતીમાં ભરેલો છે, છાતી ભારે લાગે છે, નાક બંધ થઈ જાય છે, એવા સમયમાં કફને બહાર કાઢવા માટે સૌથી બેસ્ટ ઘરેલું ઉપાય આજના વિડીયોમાં આપણે જોશું. આયુર્વેદમાં કફ દોષ શરીરમાંથી બહાર ન નીકળતો હોય અને કફ જામી જતો હોય એને સામકફ અથવા તો લીન દોષ કહેવામાં આવે છે, જે અનેક રોગનું કારણ બની શકે છે અને શરીરમાં એલર્જીને મટવા દેતો નથી. આ કફને બહાર કાઢવાનો ઉપાય આપણે જોઈએ એનાથી પહેલાં મારી આપની નમ્ર વિનંતી છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને એમાં આયુર્વેદ સારવાર માટે વિચારતા હો પણ તમારા મનમાં શંકા હોય કે મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, મારો રોગ જલ્દી ઠીક થશે કે નહીં થાય, તો તમે અમારા આ જ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના બધા જ વિડીયોને ધ્યાનથી જુઓ. તમને એવા હજારો દર્દીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો વિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, સૌથી પહેલે તો આપણે એ જોઈએ કે આ જે લીન દોષ એટલે કે મૂઢ કફ થઈ ગયેલો હોય એ શા માટે શરીરની બહાર નથી નીકળતો, એના જામવાના કારણો શું છે? તો આયુર્વેદમાં શરીરમાં કફ જામ થઈ જાય, ફેફસાને નાકમાંથી બહાર ન નીકળે એના માટેના મુખ્ય 6 કારણો બતાવેલા છે. સૌથી પહેલું કારણ છે કફ કરનાર ખોરાકનું વધુ પડતું સેવન. જ્યારે આપણે કફ કરનાર ખોરાકને વધુ માત્રામાં રોજ સેવન કરીએ છીએ, જેમ કે દહીં, દૂધ, ગોળ, અડદ, કાચી ખાંડ, કાચો ગોળ અને બેકરીની વસ્તુઓ કે બજારું વસ્તુ, ચીઝ, પનીર વગેરે, આ બધી ચિકાશવાળી વસ્તુનું વધુ પડતું સેવન આપણે કરીએ છીએ ત્યારે કફ ખૂબ વધારે પ્રમાણમાં શરીરમાં વધી જાય છે. આ કફ શરીરની નેચરલ કેપેસિટી એટલે કે શરીર જેટલા પ્રમાણમાં કફ બહાર કાઢી શકે એનાથી પણ ખૂબ વધારે હોવાને કારણે શરીરમાં કફ જામતો જાય છે અને ધીરે ધીરે શરીરને બહાર કાઢી શકતું નથી. અને આ કફ મોટે ભાગે કફના સ્થાન જે આયુર્વેદમાં કહ્યા છે નાક, ફેફસા, સાંધા કે આમાશય કે જઠરમાં જામે છે. બીજું કારણ છે જઠરાગ્નિ મંદ હોવી. મિત્રો, જ્યારે આપણા શરીરમાં જઠરાગ્નિ મંદ થાય છે ત્યારે વધારાના કફને બાળીને કે પકવીને શરીરમાંથી બહાર કાઢી શકતી નથી, જેને કારણે આપણા શરીરમાં કફ વધુ પ્રમાણમાં જમા થતો જાય છે અને જામ થતો જાય છે. ત્રીજો છે શિયાળો. મિત્રો, જ્યારે પણ શિયાળો આવે ત્યારે વાતાવરણ ખૂબ ઠંડુ હોય છે. આ ઠંડા વાતાવરણને કારણે શરીરમાં રહેલો કફ શરીરમાં વધુ પ્રમાણમાં જામી જાય છે અને બહાર નીકળી શકતો નથી. ચોથું, એસીનું વધુ પડતું સેવન. મિત્રો, જ્યારે આપણે એસીનું વધુ પડતું સેવન કરીએ છીએ ત્યારે શરીર નેચરલી ખૂબ ઠંડુ રહે છે, જેને કારણે શરીરમાં જે કફ જમા થયેલો હોય એ પણ ઠંડો થઈને જામી જાય છે, શરીરમાંથી બહાર નીકળી શકતો નથી. આજકાલ મોટાભાગના લોકો ઘરમાં પણ એસી હોય છે, ગાડીમાં પણ એસી હોય છે, સાથે સાથે જે છે એમના ઓફિસમાં પણ એસી હોય છે. સતત એસીમાં રહેવાને કારણે શરીરમાં સતત કફ જામતો જાય છે અને પરિણામે અનેક પ્રકારનું નુકસાન પણ થઈ શકે છે. 5મો નંબર, નબળાઈ. જ્યારે કોઈપણ રોગને કારણે આપણા શરીરમાં નબળાઈ આવે એ નબળાઈને કારણે શરીરમાં કફને બહાર કાઢવાની કેપેસિટી ઘટી જાય છે, જેને કારણે ધીરે ધીરે કફ શરીરમાં જમા થતો જાય છે. 6થું છે ફેફસાની નબળાઈ. મિત્રો, ટીબી, ધૂમ્રપાન કે એવા કોઈપણ જૂના અસ્થમા કે જૂની એલર્જીને કારણે કે લાંબા સમય સુધી પંપ લેવાને કારણે કે લાંબા સમય એલર્જીની ગોળીઓ લેવાને કારણે કે શ્વાસની ગોળીઓ લેવાને કારણે ધીરે ધીરે ફેફસા જે છે નબળા પડી જાય છે. આ નબળા બનેલા ફેફસા નેચરલી ઉત્પન્ન થતા કફને શરીરમાંથી બહાર કાઢી શકતા નથી, જેને કારણે કફ છાતીમાં જમા થાય છે અને શ્વાસની ગંભીર બીમારીને ઉત્પન્ન કરે છે. મિત્રો, આ 6 કારણોથી જમા થયેલો કફ, જેને આયુર્વેદમાં લીન દોષ અથવા તો સામ કફ કહેવામાં આવે છે, આ કફ માત્ર સાધારણ કફ નથી પણ અનેક પ્રકારના નુકસાન કરી શકે છે, જેમાંથી કેટલાક નુકસાન આજે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. એમાં સૌથી પહેલું નુકસાન છે કફ જ્યારે નાકના સાઇનસમાં જમા થઈ જાય છે ત્યારે નાક ખૂબ બંધ થઈ જાય છે અને એલર્જીની શરદી લાંબા સમય સુધી મટતી નથી. બીજું નુકસાન છે જ્યારે કફ ફેફસામાં વધુ પ્રમાણમાં જમા રહે છે ત્યારે ફેફસામાં સોજા આવી જાય છે અને ઉધરસ, તાવ, એલર્જી, કફ વધવો કે શ્વાસ જેવા રોગો વધી જાય છે. ત્રીજું છે કફ જ્યારે વધુ પ્રમાણમાં લોહીમાં રહેતો હોય છે ત્યારે હૃદયની નળીઓમાં બ્લોકેજ કરે છે, નસોમાં બ્લોકેજ કરી શકે છે. ચોથું નુકસાન છે જ્યારે આવો કફ લોહીમાં વધુ માત્રામાં વધે છે ત્યારે ચામડીના અનેક રોગો કરી શકે, જેવા કે સોરિયાસિસ, દાદર,
ખરજવું. પાંચમું નુકસાન છે, જ્યારે આવો કફ સાંધામાં જમા થાય છે ત્યારે સાંધામાં વાનો રોગ કરી શકે છે. સાંધાને જે છે એ ચિકાસ ઓછી મળે, પોષણ ઓછું મળે અને સોજા વધી જાય એવો દુખાવો પણ કરી શકે છે. જ્યારે આને આ કફ આંખ, નાક, કાન અને નસોમાં જમા થાય છે ત્યારે આંખમાં નંબર વધવા અથવા તો આંખથી ઓછું દેખાવું, તેજ ઓછું થવું, કાનની નસ સુકાવી અથવા તો કાનમાં તમરા બોલવા, કાનમાં ઓછું સંભળાવવું, કાનમાં સોજો આવી જવો અને નાકમાં જમા થાય ત્યારે જે છે સાઇનસના પ્રોબ્લેમ થતા હોય છે. હવે તમને સમજાઈ ગયું હશે કે આ કફ કેટલી હદે આપણા શરીરને નુકસાન કરી શકે છે. મિત્રો, જ્યારે તમે સોશિયલ મીડિયામાં કફને દૂર કરનારા વિડીયોઝ જુઓ છો ત્યારે અનેક પ્રકારના વિડીયો જોવા મળે છે અને તમે પણ કન્ફ્યુઝ થાવજો કે ખરેખર કયો ઉપાય મારે કફ માટે કરવો જોઈએ. મિત્રો, સોશિયલ મીડિયામાંથી કફને દૂર કરનારા કોઈપણ પ્રકારના વિડીયોનો ઉપાય તમે કરો એનાથી પહેલાં મારી આ ખાસ તકેદારીને શાંતિથી સમજી લેજો. આ કફનો ઉપાય કરતાં પહેલાં 4 બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌથી પહેલી બાબત, મોટાભાગના સોશિયલ મીડિયાના વિડીયોઝમાં કફને દૂર કરવા માટે ગરમ ઓસડિયાનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે, જેમ કે સૂંઠ, આદુ, મરી, મસાલા, મરચાં વગેરે. જ્યારે તમે આવા તીખા અને ગરમ વસ્તુનો ઉપયોગ કરો છો ત્યારે જો તમારી પિત્તની પ્રકૃતિ એટલે કે ગરમીની પ્રકૃતિ છે તો તમને નુકસાન થઈ શકે છે. સાથે સાથે આવા પ્રકારના ઉપાયો બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ માટે ખાસ કરીને નુકસાનકારક બની શકે છે અને જે સગર્ભા સ્ત્રીઓ છે એના માટે તો આ ઉપાય ઘણી વખતે બહુ મોટું નુકસાન પણ કરી શકે છે. બીજો ઉપાય, કોઈપણ ઘરેલું ઉપાય કરતી વખતે જો તમે પરેજી રાખતા નથી, કફ કરનાર દ્રવ્યોને ખોરાકમાંથી ઓછા નથી કરતા, ધ્યાન નથી રાખતા, તો તમારા માટે આ ઉપાય માત્ર ને માત્ર પ્રયોગના સાબિત થઈ શકે છે પણ ફાયદો આપી શકતો નથી. ત્રીજો, જ્યારે તમે કફનો કોઈપણ ઉપાય કરો છો ત્યારે તમારે ખોરાકમાં કફને ઉત્પન્ન કરનારી વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ગોળ, કાચી ખાંડ, વધુ પડતી મીઠાઈઓ, ચીઝ, પનીર વગેરેનું સેવન, આ બધી જ વસ્તુઓને ધીરે ધીરે ઓછી કરવી જોઈએ અથવા તો બંધ કરી દેવી જોઈએ. અને ચોથું, તમારે તમારી પાચન શક્તિને સુધારવી હંમેશા જરૂરી હોય છે, કારણ કે જો તમને કફ છે અને તમારી પાચન શક્તિ પણ ખરાબ છે તો તમને કફ મૂળમાંથી મટી શકતો નથી, કફ જે છે એ સંડાસ વાટે નીકળી શકતો નથી. એટલે જો તમને કફ છે અને તમારી પાચન શક્તિ ખરાબ છે, તમને કબજિયાત રહે છે, તો સૌથી પહેલાં તમારે એનો ઉપાય કરવો જોઈએ. આ માટે તમે અમારા અનેક વિડીયોઝ પણ જોઈ શકો છો જે પાચન શક્તિ સુધારવા માટે અને કબજિયાતના ઉપાયો બતાવે છે. આટલી વાત સાંભળ્યા પછી હવે જરૂરી છે કે તમે પ્રકૃતિ અનુસાર તમારા કફને દૂર કરવાના ઉપાય કરો. આજે હું તમને ત્રણેય પ્રકૃતિ અનુસાર એટલે કે વાયુ, પિત્ત અને કફની પ્રકૃતિ અનુસાર કફને જળમૂળથી દૂર કરવાના ઉપાયો બતાવીશ. આ ઘરેલું ઉપાય કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તમારી પ્રકૃતિ કઈ છે એ જાણી લો અને એના આધારે જ આ પ્રકારનો ઉપાય કરો. કફને દૂર કરવાના ઉપાયમાં આજે હું તમને એક ઉકાળો બનાવવાનું બતાવવાનો છું કે જે ઉકાળો તમારે સવારે નરણા કોઠે લેવાનો છે અને એની ઉપર માત્ર ગરમ પાણી પીવાનું છે, નાસ્તો કરવાની જરૂર નથી. ત્યારબાદ તમે સીધું બપોરે અને રાત્રે ભોજન લેશો તો ખૂબ સરસ રીતે આ કાળો તમને ફાયદો આપશે અને અનેક પ્રકારના રોગોથી બચાવશે. કફને ધીરે ધીરે લોહીમાંથી દૂર કરશે, નાક, ફેફસા કે સંડાસ વાટે કફને શરીરમાંથી બહાર કાઢી નાખશે. સૌથી પહેલું, જો તમારી કફની જ પ્રકૃતિ હોય તો તમારે 10 નંગ તુલસીના પાન 1 કપ પાણીમાં નાખો. સાથે સાથે એમાં જે છે એ થોડો નાનો ટુકડો આદુનો નાખો અને થોડો અમથો જે છે એ ગોળ સ્વાદ અનુસાર નાખી શકો. એને સરસ રીતે ઉકાળો. ઉકાળ્યા પછી 1 કપમાંથી અડધો કપ બાકી રહે એટલે સરસ રીતે ગાળી હાથેથી મસળી પૂરો રસ એમાં આવી જાય પછી એ નવશેકું ગરમ સવારે નરણા કોઠે પીવો. ખૂબ સરસ ફાયદો થશે અને આ ઉપાય તમે આખો શિયાળો કરી શકો છો. જો ઋતુ ગરમીની હોય તો આ ઉપાય માત્ર 5 થી 7 દિવસ સુધી કરી અને બંધ કરી દેવો જોઈએ. હવે ઉપાય નંબર 2, જો તમારી પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય, જો તમારી ગરમીની પ્રકૃતિ છે તો તમે 1 કપ પાણી લો, એને ડાયરેક્ટ ગેસ ઉપર ખૂબ સરસ રીતે ઉકળાવો. ઉકળાવ્યા પછી 1 કપમાંથી અડધો કપ થાય એટલે એને નીચે ઉતારી લો અને ગરમ ગરમ પાણીમાં 3 ચપટી લવિંગનો ભૂકો અને 5 ચમચી એલચીનો પાવડર નાખી સાથે થોડુંક ગોળ અને 1 ચમચી ગાયનું ઘી નાખીને મિક્સ કરીને ઢાંકી રાખો. જ્યારે નવશેકું થઈ જાય ત્યારે આ ઉકાળાને તમે સિપ બાય સિપ પીવો. સવારે નરણા આ રીતે પીવાથી અને ઉપર ગરમ ગરમ રાબ પીવાથી તમને ખૂબ ઝડપથી કફ છૂટો પડી જશે અને ખૂબ સરસ ફાયદો થશે. આ ઉપાય પિત્તની પ્રકૃતિવાળા કરી શકે છે,
સગર્ભા સ્ત્રીઓ પણ કરી શકે છે, વૃદ્ધો અને બાળકો બધા માટે આ ઉપાય ઉપયોગી છે. ખાસ કરીને પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિવાળા જ્યારે કફને કાઢવા માટે આ ઉપાય કરે છે તો એમને ખૂબ સરસ ફાયદો થાય છે અને આ દવા મોટા ભાગે કોઈને ગરમ પડતી હોતી નથી. ત્રીજો, જો તમારી વાયુની પ્રકૃતિ છે, વાયુની પ્રકૃતિવાળા વ્યક્તિઓ માટે કફ થઈ જાય ત્યારે એક નાગરવેલનું પાન લેવાનું છે, એને નાના નાના ટુકડા કરી 1 કપ પાણીમાં નાખી દેવાનું છે. ત્યારબાદ એમાં 5 ચમચી જેટલી સૂંઠ અને 1 ચમચી દેશી ગોળ મિલાવી ઉકળાવવાનું છે. ઉકળાવ્યા પછી અડધો કપ બાકી વધે એટલે ગાળી સિપ બાય સિપ ગરમ નવશેકો ઉકાળો સવારે નરણા કોઠે પીવાનો છે અને ઉપર સૂંઠ ગંઠોડાવાળી રાપ પીવાની છે. આવી રીતે તમે લેશો તો ધીરે ધીરે કફ છૂટો પડવા માંડશે અને સરસ રીતે પૂરેપૂરો કફ શરીરમાંથી નીકળી જશે. હા, આ ઉપાય કરતી વખતે ખાસ વાતની ધ્યાન એ રાખવાની છે કે તમારે સૂંઠ લેવાની છે, આદું નથી લેવાનું. બીજી વાત એ કે તમારે તમારા ખોરાકમાં ગાયના ઘીનું સેવન વધારે કરવાનું છે અને જેના ફેફસા ખૂબ નબળા છે એ લોકો પણ કરી શકે છે, જેનું વજન ખૂબ ઓછું છે અને વાયુની પ્રકૃતિ છે એ લોકો પણ આ ઉપાય કરી શકે છે. હવે વાત થઈ આ બધા જ ઉપાય કોને ન કરવા જોઈએ. તો મિત્રો, જે લોકોની અતિશય ગરમીની પ્રકૃતિ છે, મોઢામાં ખૂબ ચાંદા પડતા હોય છે, જે લોકોને હરસમસાની તકલીફ છે, સંડાસમાં લોહી પડતું હોય છે, જે બહેનોને ખૂબ વધારે પ્રમાણમાં બ્લીડિંગ આવતું હોય છે, આ બધા જ વ્યક્તિઓએ આ ઉપાય કરતાં પહેલાં પોતાના નજીકના આયુર્વેદ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને મિત્રો, જો તમને આ ઉપાય કરવા છતાં પણ કફ દૂર ન થતો હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. મિત્રો, આશા રાખું છું કે કફનો આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. મૂઢ કફ કેમ થાય છે, શું નુકસાન કરી શકે છે અને આપણે કેમ એને દૂર કરી શકીએ એના માટેના સરળ ઘરેલું ઉપાય મેં તમને બતાવ્યા છે. પણ યાદ રાખો, આ ઉપાય ત્યારે જ ઉપયોગી છે કે જ્યારે આપણે કફને કરનારા દરેક પ્રકારના ખોરાકને બંધ કરી દઈએ છીએ અને આપણી પાચન શક્તિ સારી હોવી જોઈએ. તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય આયુર્વેદ.